સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ બિનહરીફ જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી લીધી છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે। જિલ્લા પંચાયતની 3 અને 10 તાલુકા પંચાયત તેમજ 2 મહાનગરપાલિકાની બેઠક પર ભાજપની ચૂંટણી પહેલા જ જીત નિશ્ચિત થઈ ગઈ છે અને તેને પગલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ ન ભરવા દેવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ લગાવ્યા। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સત્તાનો દુરુપયોગ કરી કાર્યકર્તાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે, તો સામે ભાજપ જિલ્લા પ્રમુખે આરોપ નકાર્યા। પોતે મજબૂત રાજકીય પક્ષના હોવાના કારણે જન સમર્થન મળી રહ્યાનો દાવો કર્યો। ધાક ધમકીઓ દબાવવાનું કામ, પૈસાથી ખરીદવાનું કામ કર્યું અને ક્યાંક ને ક્યાંક દબાણો ઊભા કરીને ધમકાવવાની નીતિ કરી, જેના કારણે અમારા ઉમેદવારો ઊભા નથી રહી શક્યા અને કેટલાક ઉમેદવારો ડરના કારણે ફોર્મ નથી ભરાયું। ગેજ જિલ્લા પંચાયત પર પણ ખૂબ ધાક ધમકીઓ અને દબાણનો માહોલ હતો। સમરોલી જિલ્લા પંચાયતની પણ એ જ પરિસ્થિતિઓ હતી, જ્યારે કાંઠા વિસ્તારમાં પણ ઘણા બધા ગામોમાં એ જ પરિસ્થિતિઓ અને અત્યારે પણ જે ઉમેદવારી કરી છે એમને પણ ખરીદવાના અને ધમકાવવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। હર હંમેશ પાર્ટીના કાર્યકર્તાઓને શિખામણ આપી છે કે કોઈ પણ લોકોની તકલીફ હોય એમાં હર હંમેશ તમારે વચ્ચે જઈને ઊભો રહી જવાનો અને લોકોને પૂરેપૂરી તમારે મદદ કરવાની। એ રીતનું વાતાવરણ હોવાથી લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ભરોસો મૂકી રહ્યા છે અને કોંગ્રેસનું મેદાન છોડી રહ્યા છે, એ પરિસ્થિતિ છે। બાકી આ આક્ષેપો જે કોંગ્રેસવાળા કરી રહ્યા છે